ગરમીની મોસમ છે ભાઈ, સમર આવી ગયું છે. ઉનાળામાં અમદાવાદ વાસીઓ આઈસ્ક્રીમ ખાવાના શોખીન તો હોય છે. તો અમદાવાદના નારણપુર વિસ્તારમાં ફ્રૂટ બોમ્બ એક અલગ ટાઈપનો કોન્સેપ્ટ છે. આ કોન્સેપ્ટમાં જે આઈસ્ક્રીમ છે તે રિયલ ફ્રૂટની તો બનેલી છે, પરંતુ સાથે સાથે ફ્રૂટના શેપમાં જે આઈસ્ક્રીમ હોય છે તે લોકોને પીરસવામાં આવે છે. અને આ રિયલ ફ્રૂટ આઈસ્ક્રીમનો ટેસ્ટ કરવા, રિયલ ફ્રૂટ બોમ્બ ચાખવા લોકો ખાસ આવે છે. તો આ ફ્રૂટનું જે આઈસ્ક્રીમ છે, ફ્રૂટ બોમ્બ છે, કઈ રીતે કટિંગ કરો છો? આપણે છે ને ફ્રૂટ છે એની અંદર કટ કરીને અંદર આઈસ્ક્રીમ ભરેલો હોય છે, બરાબર. આ કટર છે, એમાંથી વચ્ચેથી પહેલાં કટ કરીએ. ફ્રૂટ બનેલું છે, લાઈક તમે જેવી રીતે ફ્રૂટ ખાતા હોય ને પીસીસ કરીને, આ એવી રીતે જ ખાવાનું રહેશે. ફ્રૂટની જેમ કટિંગ કરતા હોઈએ ને આપણે, એવી રીતે જ કટિંગ કરવામાં આવી રહી છે, પરંતુ અંદર ફ્રૂટનું પલ્પ છે અને એ જ આઈસ્ક્રીમની રીતે બનાવવામાં આવ્યું છે. ફ્રૂટ બોમ્બ બનાવવામાં આવ્યું છે, એ જ મેઇન કોન્સેપ્ટ છે. આપણે જાણે ફ્રૂટ કાપી રહ્યા હોય, ફ્રૂટનું કટિંગ કરી રહ્યા હોય તે પ્રકારની જ આખી પ્રોસેસ, અને ફ્રૂટ જ કાપી રહ્યા છે, પરંતુ અંદરનું પલ્પ જે છે તે આઈસ્ક્રીમના રૂપે અહીંયા સર્વ કરવામાં આવશે, વિથ નેચરલ ફ્લેવર, વિથ નેચરલ વિટામિન્સ, અને ખૂબ જ બ્યુટીફુલ પણ લાગી રહ્યું છે આ મસ્કમેલનનું જે ફ્લેવર છે. અને અત્યારે આ ખૂબ ચાલી પણ રહ્યું છે. ઓબ્વિયસલી સમર છે અને ગરમીમાં આ પ્રકારના ફ્રેશ ફ્રૂટના આઈસ્ક્રીમ જો મળી જાય, ફ્રૂટના ટેસ્ટમાં, ફ્રૂટના ફ્લેવરમાં, તો મજા તો આવે જ, સાથે તમને નેચરલ વિટામિન્સ અને મિનરલ પણ મળી રહે. આઈસ્ક્રીમ રિયલ ફ્રૂટનો ખરેખર બહુ ટેસ્ટી લાગે, જે આપણે રિયલ ફ્રૂટ ખાતા હોય એવું જ લાગે, અને ગરમીની સિઝનમાં સારું એવું લાગે. અહીંયા બીજી ત્રીજી વાર આવ્યો, ઘણું એકદમ સારું હોય છે. કીવીના આઈસ્ક્રીમ કરો, જાંબુના આઈસ્ક્રીમ, બધા એકદમ સરસ આવે છે. ખાસ ફેમિલી છે તે ખાસ આવતી હોય છે, બાળકો છે, મહિલાઓ છે, આ તમામ લોકો ખાસ આઈસ્ક્રીમ ખાવા માટે આવે છે. તેમની પાસેથી પણ જાણીએ કેવી આ ફ્લેવર તેમને લાગે છે. બેન, તમારું નામ શું છે? કેવું લાગ્યું આઈસ્ક્રીમ? કયા કયા ફ્લેવર તમે ટ્રાય કર્યા? મારું નામ મોનાલી પંચાલ છે. મેં અહીંયા મેંગો આઈસ્ક્રીમ, જે અત્યારે ઉનાળાની સિઝન છે એમાં બહુ જ મસ્ત છે. એ મેંગો આઈસ્ક્રીમ ખાસ કરીને બહુ જ સરસ છે અહીંયા આગળ. તેમના જે ઓનર છે મોનલબેન, તેમની સાથે વાત કરી કે શું છે આ નવું કોન્સેપ્ટ ફ્રૂટ આઈસ્ક્રીમનું, ફ્રૂટ બોમ્બનું પણ. મોનલબેન, સૌથી પહેલાં તો બતાવજો કે આ મેઇન કોન્સેપ્ટ શું છે? અલગ અલગ ફ્રૂટ્સ, બિલકુલ ફ્રૂટના શેપમાં ને અંદર ફ્રૂટનું આઈસ્ક્રીમ, શું છે આ કોન્સેપ્ટ? દેખો, આ છે ને લાઈક મસ્કમેલન છે, બરાબર છે. તો મસ્કમેલન છે ને એની અંદરથી પલ્પ નીકાળીને એનું જ આઈસ્ક્રીમ બનાવીને અંદર ફિલ કરેલું છે. એટલે એમાં કોઈ બી એસેન્સ નથી, કોઈ બી પ્રિઝર્વેટિવ નથી નાખેલું. જે બી ટેસ્ટ તમને આવશે એ રિયલ ફ્રૂટનો જ આવશે. એમાં આપણી પાસે મેંગો, મસ્કમેલન છે, ઓરેન્જ છે, મેંગો છે, એપલ છે, પ્રોમોગ્રેનેટ છે, બધા ફ્લેવર અવેલેબલ છે. આ હું ખાસ દેખાડીશ કે આ મસ્કમેલન છે, આખું ફ્રૂટ છે, અને આ ફ્રૂટની અંદર આઈસ્ક્રીમ છે. એનું જે પલ્પ છે તેની સાથે આઈસ્ક્રીમનું નેચરલ ફ્લેવર બનાવવામાં આવ્યું છે. આપણી પાસે મોનલબેન કયા કયા એવા ફ્લેવર છે? આપણી પાસે મસ્કમેલન, ઓરેન્જ, મેંગો, પ્રોમોગ્રેનેટ, એપલ. ઓકે, લાઈક આ મેંગો છે, બરાબર છે. સીઝન ચાલી રહ્યું છે તો મેંગો છે, બિલકુલ મેંગો, મેંગોની અંદર આઈસ્ક્રીમ. કે ઓરેન્જ છે, ઓરેન્જ છે. યસ. પછી આપણી પાસે એપલ બી અવેલેબલ છે, ઓકે, બરાબર છે. પછી પ્રોમોગ્રેનેટ છે, પછી હા બધું નેચરલ છે. પછી મસ્કમેલન છે, ગ્વાવા બી છે. હા, અચ્છા, લોકો સૌથી વધારે કયું પસંદ કરી રહ્યા છે? ત્યારે સિઝન પ્રમાણે સૌથી વધારે મસ્કમેલન અને ઓરેન્જ, પછી મેંગો. ખાસ કરીને બાળકો વધારે આવે છે. બાળકો જનરલી ફ્રૂટ આમ નથી ખાતા હોતા, અને આમ આઈસ્ક્રીમના કારણે ખાય છે. બાળકો સૌથી વધારે અત્યારે મેંગો અને ઓરેન્જ પસંદ કરે છે, કેમ કે એમાં કોઈ બી એસેન્સ કે પ્રિઝર્વેટિવ યુઝ નથી કરેલા. પ્રિઝર્વેટિવ પણ નથી હોતા અને એસેન્સ બિલકુલ જ નહીં. બિલકુલ નહીં. જે બી ટેસ્ટ હશે એ ફ્રૂટ પલ્પનો જ હશે. મતલબ એ આઈસ્ક્રીમ જે છે એ નેચરલ પલ્પથી જ બનેલી છે, બીજું કંઈ જ એમાં નહીં, નો શુગર નથી. શુગર હશે પણ માઇનોર, એટલી એક્સેસિવ શુગર નહીં હોય, નોર્મલ શુગર હશે. પ્રાઇસ શું છે? આપણે 190થી સ્ટાર્ટ થાય છે અને 250 છે. લાઈક મેંગોનું એકનું 250 છે, બાકી બધા ફ્રૂટ બોમ્બ 190ના છે. પછી જે ફ્રૂટ ફ્લેવરના બીજા આઈસ્ક્રીમ છે રોલ કટમાં, 80 રૂપીઝ, 90 રૂપીઝવાળા છે. કેન્ડીઝ 50 રૂપીઝવાળી છે. અને આ બધા જ ફ્લેવર એકદમ સરસ છે. સૌથી બેસ્ટ છે જામુન ફ્લેવર, એ મારો ફેવરિટ છે. ઓલમોસ્ટ બધા જ ફ્લેવર ટ્રાય કર્યા, પણ બધા જ ફ્લેવરનો ફ્રૂટ સાથે કોન્ટેક્ટ મસ્ત છે, બહુ જ સરસ છે. મને એટલે ભાવ્યું કે ચિલ્ડ્રન્સ લોકો ફ્રૂટ નથી ખાતા, પણ ફ્રૂટ જોડે જે કોમ્બિનેશન આઈસ્ક્રીમનો છે, એટલે આઈસ્ક્રીમ તો ચિલ્ડ્રન માટે ફેવરિટ જ હોય છે. એટલે એ બાને છોકરાઓ ફ્રૂટ કોન્સેપ્ટમાં આઈસ્ક્રીમ ખાઈ શકે એમ.
આ મેઇન તો કોન્સેપ્ટ લોકોને પસંદ આવી રહ્યો છે કે ફ્રૂટના આકારની અંદર ફ્રૂટના હિસાબે તમારું નેચરલ તમે ફ્રૂટ ખાતા હો એ ટાઈપ જ લાગે, અને સમર છે એટલે ઠંડક બી તમારા શરીરમાં આપી શકે એમ. જનરલી આપણે બાળકોને ફ્રૂટ આપીએ તો એ ખાવાની સીધી ના પાડી દે છે. ઇગ્નોર કરે છે, પણ અત્યારે છોકરાઓ બહુ ખુશીથી ખાય. ખુશીથી ખાઈ છે કે આઈસ્ક્રીમ ખાવાની મજા છે અલગ જ આવે છે, બધા ફ્લેવરનો કમ્બાઈન કરીને ખાઈ શકે છે. હા, ઓલમોસ્ટ બધા જ ફ્લેવર ખાધા, અને આ જે ફ્રૂટ અને આઈસ્ક્રીમનો કોમ્બિનેશન છે યુનિક પણ છે અને ટેસ્ટી પણ છે, અને બધા જ ફ્લેવર એકદમ ટેસ્ટી છે. જામુન અને કીવી બહુ જ વધારે ભાયા, અને નેચરલ છે એટલે મને બહુ જ સારું લાગ્યું. જે ફ્રૂટ બોમ્બનું નેચરલ ફ્રૂટનું કોન્સેપ્ટ છે તે હવે અમે એન્ડમાં અમારા દર વખતના સેગમેન્ટમાં જેમ રિવ્યૂ આપીએ છીએ ટેસ્ટ કરીને તે આપીશું. મારી પાસે અત્યારે મેંગો ફ્લેવર છે, મસ્ક મેલન ફ્લેવર છે ને ઓરેન્જ ફ્લેવર છે. સૌથી પહેલાં મેંગો ટ્રાય કરું, અને ફ્રૂટની જેમ જ આઈસ્ક્રીમને ખાવામાં આવે છે, ફ્રૂટની અંદર જ બનેલી છે, તો આપને રિવ્યૂ આપું. મને એવું લાગી રહ્યું છે કે જાણે હું કેસર કેરી ખાતી હોઉં. એકદમ નેચરલ ફ્રૂટ જેવું ફ્લેવર. આઈસ્ક્રીમ છે તમને ખ્યાલ જ ના આવે, આઈસ્ક્રીમનું જ પલ્પ બનેલું હોય, ફ્રૂટનું જ પલ્પ બનેલું હોય એ ટાઈપનું આનું ફ્લેવર છે, મેંગો ફ્લેવર. ઇટ્સ રિયલી વેરી નેચરલ. હવે મસ્ક મેલન ટ્રાય કરીએ કે તેનું કેવું ટેસ્ટ છે. એકદમ ફ્રૂટ જેવું જ લાગી રહ્યું છે. યુનિક, બહુ ટેસ્ટી, અને ઘરે તમે શક્કરટેટી કાપીને ખાતા હો એકદમ નેચરલ ફ્લેવરમાં, આઈસ્ક્રીમ ફ્લેવરમાં, બિલકુલ એવો જ ટેસ્ટ. એટલે ફ્રૂટ જ ખાઈ રહ્યો છો તમને એવું લાગે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, ઓરેન્જ ફ્લેવર તમામ લોકોનું ફેવરેટ, ખાસ કરીને બાળકોનું, અને ઓરેન્જના જ કટિંગ કર્યા હોય એવું લાગી રહ્યું છે. તો હવે છેલ્લે ઓરેન્જ ફ્લેવર પણ ટ્રાય કરીએ અને કેવું લાગે છે આ ફ્રૂટ બોમ્બનું ફ્લેવર તે પણ આપણે જણાવું. તો આપ પણ ખાવા આવો તો આપને ખ્યાલ આવે કે એકચ્યુઅલીમાં આ ફ્લેવર કેવું છે. બહુ જ ટેસ્ટી, એકદમ ઓરેન્જનું પલ્પી આઈસ્ક્રીમ, નેચરલ